ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. અને અત્યારે અમે બંનેના નામ કહી દઈએ પહેલા સૌથી પહેલા તો. સો માય નેમ ઇઝ આયુષી વંદે માતરમ અને માય નેમ ઇઝ હેત્રી વંદે માતરમ. તો આપણે ટાઈમનો જરીક પણ વેસ્ટ કર્યા વગર સૌથી પહેલા જોઈએ આજનું આપણું શાહી મેનુ. કારણ કે બહુ જ જોરદાર ભોજન છે ને ભોજનને જોઈને જ કદાચ અમને એવી ઈચ્છા થઈ કે અમે લાઈવ સ્ટાર્ટ કરીએ. યસ યસ. અને તો પહેલે હમ દિખા દેતે હે. ચલો લાઈવ એટલા માટે કાંઈ લાઈવ વસ્તુ બોલે છે મને બને છે. સોરી અમે તમારી સાથે મસ્તી કરીએ છીએ એટલે થોડું થોડું હિન્દી બોલશું, થોડું થોડું ગુજરાતી, પણ મજા આવશે. તો હું તમને એક વસ્તુ બતાવી દઉં. લાઈવ રોટલી થાય છે જોરદાર. અને આ અમારા અંકલ છે. શું નામ છે તમારું? સુરેશભાઈ. સુરેશભાઈ ક્યાંના છો તમે? લાલ થાંભલાના. ઓકે, તો આજે આખું ઓકે તો આજનું ભોજન ખૂબ જ જોરદાર છે અને અમારી આયુષી વંદે માતરમ જે છે એ તમને ભોજન બતાવશે. સો ચાલો જલ્દી જલ્દી આપણે ભોજન જોઈએ. તો ભોજન પહેલા આપણી બહુ મસ્ત ગુલાબજાંબુ જે કોમળી છે. હાય કોમલ દીદી, શું કહેશો તમે? કઈ નહીં, ચલો કઈ નહીં, આપણે ભોજન જોઈએ. પણ આજે છે મેન્યુમાં જોરદાર મોહનથાળ છે, એની સાથે છે પનીરની સબ્જી ઓલવેઝ ફેવરેટ, અને એની સાથે છે મિક્સ વેજ છે, અને છે ઢોકળા ખમણ છે. એ યાર સોરી થાય બોલ. ખમણ ઓર દાળ અને રાઈસ છે, માય ફેવરેટ પાપડ અને સલાડ. તો જરૂરથી જણાવજો. અને આપણા વિનયભાઈ છે એમને પણ બતાવી દો. અને વિનયભાઈ શું કહેવા માંગશો તમે બાપુના કામ વિશે? બાપુ જે કામ કરી રહ્યા છે બહુ જોરદાર છે. તો સૌ કોઈને નમ્ર વિનંતી કે બાપુને સપોર્ટ કરતા રહો આવી રીતના. આ આશ્રમ સોશિયલ મીડિયા થકી જ ચાલે છે, તો આપ બધા સપોર્ટ કરતા રહે છે. તો આપ સૌને નમ્ર વિનંતી કે જેટલું તમારાથી મદદ થતું હોય કરતા રહેજો ને આવું બાપુને સપોર્ટ. તો જે ભાઈ છે જેના તરફથી ભોજન છે આપણે તેને બોલાવીએ પહેલા. તો અત્યારે જમવાનું તો જોઈ લીધું, હવે તમને જમવાનું કેવું લાગ્યું તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને ચાલો આપણે ડાયરેક્ટ આપણે દાતાશ્રીને મળીએ. અને દાતાશ્રીને મળીએ એ પહેલા આપણા બા દાદા જે જમે છે એમના દ્રશ્યો જોઈ લઈએ સૌથી પહેલા, કારણ કે તમારા લોકોના કારણે જ આ બધું પોસિબલ છે. અમારા બા દાદા છે બધા જ અત્યારે જમવા બેસી ગયા છે અને એમની સેવા કરે છે આપણી બધી દીકરીઓ. અને સાથે જ અહીંના જે સ્ટાફ મેમ્બર છે એક બા બતાવજો, એકદમ જોરદાર બા છે. અને એ બા છે ને એકદમ બહુ વહાલ કરે, બાપુને પણ એટલો જ વહાલ કરે જેટલો અમને બધાને કરે. અને જ્યારે આવે ત્યારે અમને એક મસ્ત મારો દીકરો આવ્યો, અમારો દીકરી ભાઈ બાપુને એવું કે છે કે મારો દીકરો. એટલે અમને આ બા કેવા લાગ્યા ને તે પણ કોમેન્ટમાં કહેજો. એમનું નામ જ ગંગાબા છે. તો ગંગાબા અમારા જેના બા દાદા હોય ને તે બહુ નસીબવાળા છે. અને અમારી પાસે તો 700 થી પણ વધારે બા દાદા છે, એટલે અમે તો બહુ લકી છીએ. અને તમે પણ આવી જોજો, એકદમ જોરદાર. એકોન બિલ્ડિંગની એક્ઝેક્ટ બાજુમાં છે આપણું ધરતીનું છોડું વૃદ્ધાશ્રમ. અને ઓકે તમને રોહિતભાઈ મસ્ત ગમે. બાપુનો સ્વભાવ કેવો છે? કમ્પ્લીટ છે. બરોબર કમ્પ્લીટ છે. તમે કેટલા ટાઈમ થઈ છો? 5 મહિના થયા. એટલે આપણું વૃદ્ધાશ્રમ ખુલ્લું ત્યાંના જ છો હે ને? પહેલા તો અહીં રહેતો હતો. ઓકે, તો થેન્ક યુ સો મચ કે તમે અમારા બા દાદાને આટલી હેલ્પ કરો છો. થેન્ક યુ સો મચ. અને તમે પણ આ જ રીતે અમારું જે આ વૃદ્ધાશ્રમ છે એની મુલાકાત લેજો. આણંદમાં છે, લવાલમાં તો છે આપણી બહુ જ જોરદાર સંસ્થા, એટલે કે ધરતીનો છોડો વૃદ્ધાશ્રમ 1 અને 2 નું કન્સ્ટ્રક્શન ચાલુ છે. સાથે શિક્ષણ જ કલ્યાણ સંકુલ જે સૌથી મેઇન કહેવાય, સૌથી પહેલું કહેવાય. અને તો ચોક્કસથી એ બધાની મુલાકાત આવી જાઓ. આપણે આજે એક આપણે એક બેન છે, એમનું નામ છે મહિમા मैडम. सो कैसे हो आप? मैं बहुत बढ़िया हूँ. और ये है दिल्ली से. इनको गुजराती आती है आपको? थोड़ी बहुत समझ में नहीं आती है, लेकिन आज हम हिंदी में बात करेंगे. सो आपने व्यवस्था करवाई है खाने की, तो आपको कैसे इसका विचार आया? मैंने जॉब लगने से पहले सोचा था कि कभी जॉब लगेगी तो मैं कुछ ऐसा पुण्य का काम करूंगी ताकि थोड़ा मुझे आपने कभी मतलब ऐसे सोचा है कि मैं मतलब आपने वृद्धाश्रम देखा है? नहीं, एक्चुअली फर्स्ट विजिट है मेरी ये. मुझे लगा है. कैसा लगा सब बुजुर्ग लोगों को देख? मैं फर्स्ट टाइम जब यहाँ बुकिंग के लिए आई थी तो उस टाइम मेरा काफी हेडेक हो रहा था, लेकिन यहाँ आके मुझे ऐसा लगा कि सारा हेडेक सुकून है. सही बात है. और इन्होंने पहले से ही बोला कि मैंने जब पुण्य का काम किया तो मुझे बहुत सुकून मिला. तो आप भी यहाँ पे आ सकते हो आनंद में. वैसे ही खेड़ा जिले के वसो तहसील के लवाल गांव में भी हमारी बहुत अच्छी संस्था है, और एक काइंड नेचर वाले आदमी महिपत सिंह चौहान को तो जरूर से मिल सकते हो. तो
खूब खूब मतलब आपका आभार मानती हूँ. थैंक यू सो मच. सो आप क्या कहना चाहते हो? मुझे आपने फैसिलिटी दी कि मैं इन लोगों के लिए थोड़ा बहुत भी कुछ कर पाई, उसके लिए बहुत बहुत शुक्रिया. आपको भी एक बार फिर से થેન્ક યુ સો મચ. મહિમા મેડમ. તો તમે જોતા હશો કે માત્ર ગુજરાતના નહીં પરંતુ દરેક દિલ્હીથી છે જિલ્લાના આ બેન, અને તમે ક્યાંથી વિડીયો જોવો છો ને તે જરૂરથી અમને બંનેને કોમેન્ટમાં જણાવજો. તો આજે તો આટલા જ દ્રશ્યો બતાવીએ, પણ આવી રીતે અવનવા વિડીયો સાથે અમે તમને દરરોજ મળતા રહીશું અને અહીંની અપડેટ આપતા રહીશું, કારણ કે અમે અત્યારે છીએ આણંદમાં આપણા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ 3માં. તો ચોક્કસથી આજના જે ભોજનના દાતા છે મહિમાબેન જે અહીંયા આવ્યા છે દિલ્હીથી છે, તેમનો ખૂબ ખૂબ આભાર. સાથે જ આપણી બધી જ સંસ્થાના જે ડોનેશન આપ્યું છે આજના દિવસના તમામ દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું. તો આજનું લાઈવ અહીંયા જ પતાવીએ છીએ, પણ જરૂરથી નવા વિડીયો સાથે મળતા રહીશું. થેન્ક જય યુ સો માતાજી. મચ.